પણ તમારા માધ્યમથી સરકારને મારે ચેતવણી આપવી છે કે નશો રાવણનો પણ નહોતો ટેકો. તમને જે સત્તાનો નશો છે એ સત્તા આપનાર આ જ ગામડાઓ ને આ જ ખેડૂતો છે. સરકાર થોડાક માણસ થાવ માણસ, અમને મજબૂર ન કરો, અમને મજબૂર ન કરો. તમને આ જ લોકોએ ત્યાં બેસાડ્યા છે અને આ જ લોકો તમને ઘર ભેગા કરશે. નમસ્કાર, અહીં અમે જે જગ્યાએ ઊભા છે ત્યાંથી એક રસ્તો જાય છે ગાંધીનગર. અમદાવાદની ચોકડી ઊભા છે. 15 જૂન એક જ જૂન કિસાનની સાથે સાથે ખેડૂત નેતાઓ પણ જોડાયા છે. આ એ નેતાઓ છે જેઓ કિસાનનો જે વિરોધ થઈ રહ્યો છે તેના તમે ઘણી વાર તેમના ચહેરા જોયા છે. બાપુ, ક્યારે આવ્યા અને અત્યારે કેટલા ખેડૂતો અહીં છે એ તો સિદ્ધાંત તમે અમારા દર્શકોને આપો. જી, તો તમારો કેમેરો જ કહેશે કે હજારોની સંખ્યામાં ખેડૂતો છે. અમે હજારોની સંખ્યામાં ટ્રેક્ટરો લઈને ગાંધીનગર બાજુ કૂચ કરી રહ્યા છે. પણ તમારા માધ્યમથી આ નરાધમ સરકારને મારે કહેવું છે કે આ અમારો શોખ નથી. વરસાદ માથે છે, અત્યારે મારો ખેડૂત ખેતરમાં હોવો જોઈએ, પણ આ હડકાયા સાંઢ જેવી સરકારની કંપનીઓ તરફના પ્રેમને કારણે મજબૂરીથી ખેડૂતો, ગામડાઓ અને ખેતી ઉપર થયેલા અન્યાયને કારણે અમને અહીંયા આવવા માટે અને ગાંધીનગર તરફ કૂચ કરવા માટે આ સરકારે મજબૂર કર્યા છે. પણ તમારા માધ્યમથી સરકારને મારે ચેતવણી આપવી છે કે નશો રાવણનો પણ નહોતો ટેકો. તમને જે સત્તાનો નશો છે એ સત્તા આપનાર આ જ ગામડાઓ ને આ જ ખેડૂતો છે. સરકાર, તમારો કંપની પ્રેમ, મારા શબ્દો યાદ રાખજો. આ જ લોકો તમને ટૂંક સમયમાં ઘર ભેગા કરશે. લોકશાહી અને આપણા દેશનો ઇતિહાસ તપાસી લો. જ્યારે જ્યારે ખેડૂત રોડ ઉપર આવ્યો છે ને ત્યારે સરકારની ભારીઓ ભરાણી છે. ભાજપની ભારી ભરાવવાની પણ તૈયારી છે. જી, તમે કહ્યું એમ ખેડૂતો જ્યારે રસ્તા પર આવ્યા છે, આ વખતે રસ્તા પર આવ્યું છે એ ખેડૂત અન્ય આંદોલન કરતા આ આંદોલન કેવી રીતે અલગ છે? ખેતી અમારી માં છે, લાગણીની વાત હોય તો. અને અમારી માની છાતી ઉપર કંપનીઓના પ્રેમને લીધે, કોર્પોરેટ જગતના આ ભાજપના પ્રેમને લીધે અમારી માની છાતી ઉપર થાંભલા પડ્યા છે. અને વળતરની વાત હોય તો કે ઝીરો, ભાડાની વાત હોય તો કે ઝીરો, ખેડૂતનું દેવું માફ કરવાની હોય તો વાત હોય તો ઝીરો. મહારાષ્ટ્રમાં જ્યારે એને ચીપટી આવે છે, એનું ગુંગણ ફસાય છે તો ત્યાં માફ કરે છે દેવા, અહીંયા નથી કરતા. ખેડૂત મારો કંઈ પણ ખરીદવા જાય તો બધું મોંઘું, અને પરસેવો પાડીને પોતાની પ્રોડક્ટ, પોતાની ઉપજ જ્યારે વેચવા જાય તો મફતના ભાવમાં વેપારીઓ લે છે અને સાચી કમાણી વેપારી કરે છે. આ બધું જ એટલા માટે થાય છે કે આ ભાજપ સરકારે જે અર્થશાસ્ત્રીઓ રાખ્યા છે એ અમિત શાહ અને મોદી સાહેબની વાહ કરનારા રાખ્યા છે. ખરેખર એવા અર્થશાસ્ત્રીઓ રાખવા જોઈએ જે ભારતના અર્થતંત્રને પ્રેમ કરે, આવતીકાલની ઇકોનોમીને પ્રેમ કરે. છેલ્લો સવાલ એ છે, આટલા ખેડૂતો અહીંયા તો આવ્યા, ગાંધીનગર પણ જશે, પણ શું ગાંધીનગરમાં તેમનો અવાજ સંભળાશે ખરી? અને ન સંભળાય તો લોકશાહીમાં બાપ કોઈ હોય તો એ લોકો છે. લોકશાહીમાં રાજા કોઈ હોય તો એ લોકો છે. આજ સુધી લોકશાહીમાં જ્યારે લોકોનો અવાજ દબાવવાનો પ્રયત્ન કર્યા છે એવા ઘણા લોકો ખુદ દબાઈ ગયા છે. એટલે ક્યાંક ને ક્યાંક અમારો અવાજ દબાવવાનો પ્રયત્ન કરશે તો તમારા માધ્યમથી સરકારને નાગી અને ખુલ્લી ચેતવણી આપું છું કે પોલીસનો મિસયુઝ કરીને કદાચ તમે અમને રોકી શકશો, પણ ગામડાઓમાં ખેડૂતોના હૃદયમાં આ ભાજપ પ્રત્યે જે નકારાત્મકતા ઊભી થઈ છે ને, ભાજપ સરકાર, તમારા એક પણ તંત્રની એ તાકાત નથી કે નકારાત્મકતાને રોકી શકો. તમને આ જ લોકોએ ત્યાં બેસાડ્યા છે અને આ જ લોકો તમને ઘર ભેગા કરશે. એ મારા શબ્દો યાદ રાખજો. સરકાર, થોડાક માણસ થાવ માણસ, અમને મજબૂર ન કરો, અમને મજબૂર ન કરો. તમે જોયા કરશન બાપુના જે આક્રમક તેવર હતા, અંદાજ હતા.